નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે દરેક સજીવના સાર્વત્રિક નામ આપવા માટેના નિયમો વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. એમાં થોડી ઘણી ભૂલ હતી એ મેં તમને PDF ફોટો પાડીને મોકલેલો છે. એ પ્રમાણે તમે સુધારો કરવા પ્રયત્ન કરજો. હવે આગળ એક નવો પોઈન્ટ, વર્ગીકરણની કક્ષાઓ સમજાવો, એના વિશે આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. આ પોઈન્ટ અગત્યનો છે કારણ કે દરેક સજીવ જુદા જુદા પ્રકારના લક્ષણોના આધારે તેનું વર્ગીકરણ કરવાની બાબત સમાવેલી છે અને વર્ગીકરણ કર્યા પછી એને જુદા જુદા તબક્કાઓમાં ગોઠવણી કરવાની વિગત સમજાવવા પ્રયત્ન કરેલો છે, જેથી આપણે એને સમજવા થોડોક પ્રયત્ન કરીશું. બધા જ સજીવોનો અભ્યાસ કરવો લગભગ અશક્ય છે. વિશ્વની અંદર ઘણા બધા સજીવો વસવાટ કરે છે, જુદા જુદા પ્રકારના લક્ષણો ધરાવે છે. દરેક સજીવનો અભ્યાસ આપણે અહીંથી ચોક્કસ પ્રમાણે કરી શકતા નથી. તેથી એ જરૂરી બની ગયું કે આ શક્ય બને તે વિચારવું. મોટે ભાગે જેટલા પ્રાણીઓ આપણી આસપાસ વસવાટ કરે છે, જેટલા પ્રાણીઓ અને સજીવો વિશે આપણે જાણીએ છીએ, એના દરેકના લક્ષણો જાણી અને એને લક્ષણો પ્રમાણે જુદા જુદા પ્રકારની બાબતો વિશે વિચારવું જોઈએ. વિચાર્યા પછી તેના લક્ષણો ધ્યાનમાં લેવાના. લક્ષણો મોટે ભાગે બધા જ સજીવોને મળતા આવતા નથી. જુદા જુદા પ્રકારના લક્ષણો હોય છે. અમુક બાબતોમાં સમાન લક્ષણો જોવા મળે છે, અમુક બાબતોમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. હવે લક્ષણોને આધારે જે સજીવનો આપણે અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ છીએ તેને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ક્લાસિફિકેશન તરીકે ઓળખી શકાય. એના વિશે આપણે થોડીક માહિતી મેળવવાની છે. કેટલાક સજીવો એવા છે કે સરળતાથી જોઈ શકાય અને આપણે તેને ઓળખી પણ શકીએ છીએ. તો આવા સરળતાથી જોઈ શકાય તેવા લક્ષણોને આધારે કોઈ પણ સજીવના સમૂહ પાડવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવતું હોય છે. એટલે કેટલાક સજીવો એવા પ્રકારના જોવા મળે છે જે સજીવોને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ અને એવા સજીવોના ચોક્કસ અવલોકનો કરી અને દરેક સજીવના લક્ષણોને પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ અને લક્ષણોના આધારે તેને જુદા જુદા પ્રકારના સમૂહ પાડવાની પ્રક્રિયા કરવામાં આવે છે. એ સમૂહને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ કે કૂતરા, કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ છીએ. હવે આપણે મનમાં વિચારીએ કે વનસ્પતિઓ, તો આપણે વનસ્પતિઓ વિશેની જમીન ઉપર ઉગતી જુદા જુદા પ્રકારના પુષ્પ ધરાવતી વનસ્પતિઓનો જ ખ્યાલ આવે છે. પ્રાણીઓ વિશે વિચારીએ એટલે જુદા જુદા પ્રકારના પાલતુ પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ વિશેનો આપણને ચોક્કસ લક્ષણોનો ખ્યાલ આવે છે. એટલે આ બધા લક્ષણોના આધારે એમને જુદા જુદા જૂથ બનાવી અને દરેક જૂથમાં લક્ષણોને આધારે આપણે ઓળખી શકીએ છીએ અને એમાં તેને મૂકવામાં આવતા હોય છે. બીજી બાબત એ છે કે કૂતરા વિશે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની છબી છતી થાય છે. આપણે મગજમાં વિચારીએ કે બહાર કૂતરું જાય છે અથવા બિલાડી આવી છે, બિલાડી મગજમાં વિચારીએ છીએ તો આપણા મગજની અંદર બિલાડી વિશેના લક્ષણો અને એનું ચિત્ર મગજમાં છતી થઈ જાય છે, દેખાય છે. બિલાડીની કૂતરાને વિશે વિચારીએ તો કૂતરાની છબી છતી થાય છે, બિલાડીની નથી થતી. બિલાડી વિશે વિચારીએ છીએ તો કૂતરાની છબી આપણા મગજમાં આવતી નથી. હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોઈએ, આલ્સેશિયન શું છે? એક જંગલી પાલતુ કૂતરા તરીકે ઓળખવામાં આવતો હોય છે. એવું મહાકાય એક કૂતરા જેવું પ્રાણી છે જેને આલ્સેશિયન તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. આલ્સેશિયન એ જ સસ્તન પ્રાણી જૂથ તરીકે ઓળખાય છે, સસ્તન પ્રાણી છે. આવા પ્રાણીઓ વિશે, સસ્તન પ્રાણી જૂથ વિશે વાત કરીએ તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ, શરીર ઉપર વાળ હોય, એવા પ્રાણીઓ વિશે તમે વિચારતા થશો. હવે આ પ્રકારના પ્રાણીઓ વિશે વિચારીએ તો આ બે લક્ષણ આપણે જાણીએ છીએ
અને આપણે આગલા ધોરણોમાં ભણીને આવેલા છીએ. તો બાહ્ય કર્ણપલ્લવ કયા પ્રાણીઓમાં જોવા મળે છે? સસ્તન વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કર્ણપલ્લવ જોવા મળે. એટલે આપણને બહારથી જોવા મળે છે કાન, એને આપણે બાહ્ય કર્ણપલ્લવ કહેવાય. શરીર ઉપર વાળનું આવરણ બનેલું જોવા મળે એ સસ્તન પ્રાણીનું એક મહત્વના લક્ષણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તેવી જ રીતે જો વનસ્પતિમાં આપણે વિચારીએ, વનસ્પતિમાં ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી તાદૃશ્ય થાય છે. બીજા કોઈ વનસ્પતિની ઘઉં વિશે વિચારીએ તો ચોખાની છબી થતી નથી કે જુવાની નથી થતી, નહીં કે ચોખા કે અન્ય વનસ્પતિ. એટલે આપણે આ પ્રમાણે પ્રાણીની જેમ વિચારીએ છીએ તેમ વનસ્પતિમાં પણ વિચારી શકીએ છીએ. આથી કૂતરાઓ, બિલાડીઓ સસ્તન, બંને કૂતરા અને બિલાડી કયા પ્રાણી વર્ગમાં આવે છે? સસ્તનમાં આવે છે. ઘઉં, ચોખા, વનસ્પતિઓ, ઘઉં અને ચોખા શેમાં આવે? વનસ્પતિઓમાં. અને પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સરળ કક્ષાઓ પાડેલી છે. એટલે આવા પ્રકારના જે સજીવો છે, વનસ્પતિ અને પ્રાણીઓ છે, જુદા જુદા પ્રકારના, દરેક વનસ્પતિ અને પ્રાણીઓનો સરળ અભ્યાસ કરવા માટે એની સરળતાથી જુદી જુદી પ્રકારની કક્ષાઓ પાડવામાં આવેલી છે. અને એ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે કરેલો છે. તો એ શબ્દ કયો છે? વર્ગકો, જેને આપણે ટેક્સા તરીકે ઓળખીએ છીએ, વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પહેલાં જોઈએ છીએ વર્ગકો. તો વર્ગક કોને કહેવાય? આપણે આગળ જોઈ ચૂક્યા. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ આપણે કરવાનો છે. તો વર્ગીકરણ પદ્ધતિની અંદર જુદા જુદા પ્રકારે 5 સૃષ્ટિ. હવે વનસ્પતિ અને પ્રાણી બંને એક પ્રકારે શું છે? એક વર્ગક છે. કારણ કે વનસ્પતિની અંદર પૃથ્વી ઉપર જોવા મળતી બધી જ વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે વનસ્પતિના લક્ષણો બધા વનસ્પતિમાં જોવા મળે. એટલે વનસ્પતિ એક વર્ગક તરીકે જોવા મળે. પ્રાણી છે તો બધા જ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ આની પ્રાણીમાં કરવામાં આવેલો છે. એટલે આ બંનેને એક અલગ સૃષ્ટિ તરીકે ઓળખાય છે. અને સૃષ્ટિ જે નામ અપાયું છે એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્ગક વિશે થોડીક વાત કરી લઈએ. તો વર્ગક શું છે? તો વર્ગક એટલે એને અંગ્રેજીમાં ટેક્સા તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે વર્ગક એટલે ટેક્સા. ટેક્સા એ જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. ટેક્સા જુદી જુદી કક્ષા એટલે જૂથ, જુદા જુદા પ્રકારના જૂથનું વર્ગીકરણ કરે. એટલે કે આપણે આગળ જોવાના છીએ. દાખલા તરીકે જાતિ, પ્રજાતિ, વર્ગ, ઉપવર્ગ એવા જુદા જુદા લાઇનમાં ચડતા ક્રમમાં જે વિભાગો આપણને જોવા મળે છે એ દરેક જૂથને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિઓનું પણ આવું વર્ગક બને છે. એટલે વનસ્પતિઓમાં પણ આ પ્રકારે વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. કારણ કે ઘઉં શું છે? લોકલ નામ છે, સ્પીસીસ છે, નામ છે. એટલે એક પ્રકારનો વર્ગક તરીકે ઓળખી શકાય. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે જ. દરેકને આપણે જેટલા નામથી ઓળખીએ છીએ, જેટલી વ્યક્તિઓને નામથી બોલાવીએ છીએ, એ બધા જ નામ દરેક વર્ગક તરીકે ઓળખી શકાય છે. કારણ કે વર્ગક એક પ્રકારે શું કહેવાય? એનું એક જૂથ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન છે. કૂતરા કેવા છે? સસ્તન એટલે સ્તનધારી પ્રાણી તરીકે ઓળખાય છે. અને સસ્તન એ બધા પ્રાણીઓ છે. સસ્તન વર્ગની અંદર સમાવેશ થતા બધા જ શું છે? પ્રાણીઓ છે. હવે સસ્તન શું છે? તો સસ્તન એ પ્રાણી સૃષ્ટિનો એક વર્ગ તરીકે ઓળખાય છે. અમુક પ્રકારના પ્રાણીઓ જ આ વર્ગની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એટલે સસ્તન એક વર્ગ બને છે. અને વર્ગ છે એને આપણે શું કહીએ છીએ? એક વર્ગક તરીકે અથવા એક કક્ષા તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. એટલે સસ્તન પ્રાણીઓ છે એ એક સસ્તન તરીકે અને કૂતરાઓ છે એ જુદા જુદા સ્તરે, એટલે કે સસ્તન વર્ગની અંદર પણ જુદા જુદા ફેમિલી કયું છે, ગોત્ર કયું છે, શ્રેણી કઈ છે, જાતિ, પ્રજાતિ, આવા જુદા જુદા નામ જે અપાય છે એને વિવિધ વર્ગક તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે
કોઈ પણ સજીવને આપણે ઓળખવા હોય કે જે ઓળખીએ છીએ, નામથી ઓળખીએ છીએ, એ બધા જ જૂથોને આપણે વર્ગક તરીકે ઓળખીએ છીએ. આમ લાક્ષણિકતાઓના આધારે, લાક્ષણિકતા એટલે વનસ્પતિ કે પ્રાણીના જુદા જુદા લક્ષણોના આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે જુદા જુદા જૂથમાં લક્ષણના આધારે એને મૂકવામાં આવતું હોય છે. વિવિધ વર્ગકોમાં વર્ગીકરણ કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. જુદા જુદા વર્ગકો એટલે જુદા જુદા જૂથોમાં આવા સજીવોને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે તો એ વર્ગકોને વર્ગીકરણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને એટલે દરેક સજીવોને લક્ષણોને આધારે જુદા જુદા વર્ગકોમાં વર્ગીકરણ કરવાની જે પદ્ધતિ છે અને એનો અભ્યાસ જે થાય છે એને આપણે વર્ગીકરણ વિદ્યા એટલે ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સોનોમી એટલે જુદા જુદા પ્રકારના સજીવોને, વનસ્પતિઓને લક્ષણોને આધારે ઓળખવાની એક પદ્ધતિ, જેને ટેક્સોનોમી તરીકે ઓળખી શકીએ છીએ. આગળ સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને જાણકારી આવશ્યક બને છે. દરેક સજીવો છે એ એના કોષની રચનાની જાણકારી મેળવવી જરૂરી બને છે. કોષની રચનાની જાણકારી મેળવવાની સાથે સાથે દરેક સજીવના બાહ્ય અને આંતરિક રચનાની જાણકારી મેળવવાની. તેના પછી વિકાસ પ્રક્રિયા, દરેક સજીવ કેવા પ્રકારે વિકાસ પામેલો છે, કેવી રીતે, કયા સજીવમાંથી કેવી રીતે વિકાસ પામી વિકસિત બનેલો છે, જાણકારી મેળવવી જરૂરી બને છે અને તે આધુનિક વર્ગીકરણ વિદ્યાના અભ્યાસનો આધાર બને છે. આ જે પ્રક્રિયા છે, કોષ રચના સમજવી, બાહ્ય રચના સમજવી, આંતરિક રચના સમજવી, દરેક સજીવની વિકાસની પ્રક્રિયા સમજવી, આ બધી જાણકારી આપણને મળે ત્યારે આધુનિક વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ થઈ શકે છે અને એનો એક આધાર બને છે, જેને આપણે એક પાયા તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. તેથી વિશિષ્ટ લાક્ષણિકતા એટલે કે જુદા જુદા કેરેક્ટરાઇઝેશન, જુદી જુદી પ્રકારની ઓળખ વિધિ, જેને આપણે આઈડેન્ટિફિકેશન કહીએ છીએ, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન અને નામકરણ, જેને નોમેનક્લેચર, એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. એટલે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ કઈ છે તો આપણે 4 પદ્ધતિ છે. એક, પહેલી વિશિષ્ટ લાક્ષણિકતા, બીજી છે ઓળખ વિધિ, જેને આપણે આઈડેન્ટિફિકેશન કહીએ છીએ, ત્રીજી છે વર્ગીકરણ, જેને આપણે ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ, અને ચોથા નંબરમાં આપેલી છે નામકરણ, જેને નોમેનક્લેચર તરીકે ઓળખી શકાય છે. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. વર્ગીકરણ વર્ષો પુરાણી બાબત છે અને ભૂતકાળની અંદર ઋષિમુનિઓ પણ આ વર્ગીકરણ વિશેની વિગતો જુદી જુદી રીતે જાણતા હતા અને એમને એમના ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ કરવા પ્રયત્ન કરેલો છે. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ રસ દાખવે છે. એટલે મોટાભાગે માણસ જાત છે એટલે કે માનવી પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિજીવી પ્રાણી તરીકે, પ્રભાવી પ્રાણી તરીકે ઓળખાય છે. તે હંમેશા એની આસપાસ વસવાટ કરતા જુદા જુદા પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુને વધુ રસ દાખવે છે, વધુને વધુ જિજ્ઞાસા દર્શાવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. ક્યારે? શરૂઆતના દિવસોમાં, એટલે કે પૃથ્વી ઉપર જ્યારે માનવી અસ્તિત્વમાં આવ્યો એ વખતે તેની પાયાની જરૂરિયાતો શોધવા માટે તે પ્રયત્ન કરતો હતો. પાયાની જરૂરિયાતો 3 હતી. એક, ખોરાક માટે, બીજું છે પહેરવા ઓઢવા માટેની વિગતો, અને ચોથું આશ્રય, રહેવા માટેનું સ્થાન તે શોધતો હતો. તેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. એટલે શરૂઆતમાં જે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું તે કોના આધારે થયું હતું? વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતાના આધારે તૈયાર કરવામાં આવેલું હતું. ત્યાર પછી જુદા જુદા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા તેમની દરેકની વિચારસરણી અને અભ્યાસ કરવાની પદ્ધતિ બદલાતી જ હોવાના પરિણામે
માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા જાળવવા વિશે વધુ રસ દાખવતો નહોતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. હવે માનવી છે એ સજીવોની ઉપયોગિતા જાણ્યા પછી એ માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો જાણવા માટે પ્રયત્ન કરતો હતો, વિવિધતા જાળવવા માટે વધુને વધુ રસ દાખવતો હતો, પરંતુ તેની સાથે જુદા જુદા પ્રકારના આંતર સંબંધો કેળવવા માટે પણ પ્રયત્ન કરવા લાગ્યો હતો. આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઉલ્લેખાતી હતી. એટલે પદ્ધતિસરની શાખા, પદ્ધતિસરનો અભ્યાસ એમ ગણવામાં આવે છે. પદ્ધતિસરના વિજ્ઞાન એટલે સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે. આ સિસ્ટેમેટિક શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જે સિસ્ટેમા શબ્દમાંથી ઉતરી આવ્યો છે. એટલે આ એક શબ્દ ધ્યાનમાં રાખવાનો. સિસ્ટેમેટિક શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે? તો સિસ્ટેમા લેટિન શબ્દમાંથી સિસ્ટેમેટિક શબ્દ ઉતરી આવ્યો છે, અને માનવે પોતાના સંશોધન દરમિયાન આ પ્રકારના શબ્દનો પ્રયોજન કરેલું છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે. તો સિસ્ટેમેટિક્સ એટલે કેવી થાય? સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત ગોઠવણી કરી અને યોગ્ય જૂથો બનાવી તેમને લક્ષણો પ્રમાણે ગોઠવણ કરવામાં આવે, એને સિસ્ટેમેટિક્સ તરીકે ગણવામાં આવે છે. પદ્ધતિસરનું વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ છીએ. લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ સિસ્ટેમેટિક્સ શબ્દ સિસ્ટેમા પ્રકાશન હેઠળ, તેના પ્રકાશનના શીર્ષક હેઠળ સિસ્ટેમા નેચર શબ્દ પ્રયોજન કર્યું હતું. લિનિયસે આ સિસ્ટેમેટિક શબ્દનો ઉપયોગ કરી સિસ્ટેમેટિકથી જુદા જુદા સજીવોનું વર્ગીકરણ કર્યા પછી તેને એક બુક બનાવી અને એ બુક પ્રકાશિત કરવા માટે એને એક પ્રકાશન તરીકે શીર્ષક આપ્યું, જેને સિસ્ટેમા નેચર તરીકે ઓળખવામાં આવ્યું છે. પછી જેમ જેમ પદ્ધતિસર વિજ્ઞાનના અભ્યાસ એટલે કે આ વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો, તેમ તેમ તેની ઓળખવિધિ વધતી ગઈ. નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. તો આ પ્રકારના સિસ્ટેમેટિક્સ સાયન્સમાં જુદા જુદા પ્રકારની ઓળખવિધિ સજીવોની વધતી ગઈ છે. ઓળખવિધિ કરવામાં આવે છે, નામકરણ કરવામાં આવે છે, અને લક્ષણોને આધારે તેમને જુદા જુદા જૂથોમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ પ્રમાણે આ પદ્ધતિસરનું વિજ્ઞાન છે એ ધીમે ધીમે વિકસતું ગયું. ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ પણ એની અંદરથી ચોક્કસ ખ્યાલ આવી શકે છે, અને આ પ્રમાણે ધ્યાનમાં લઈ આ આખી એક પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે, જેને વર્ગીકરણની કક્ષાઓ તરીકે ગણવામાં આવેલું છે. આમાંથી ક્યારેક જ અમુક પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એ પણ આપણે વાંચવાનું છે અને કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે. હવે આગળ એક બીજો નવો પોઈન્ટ સમજવા માટે પ્રયત્ન કરવાનો છે, જે વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકૃત કક્ષાઓ એટલે વર્ગીકરણ થઈ ચૂકેલી કક્ષાઓ, જુદી જુદી પ્રકારની કક્ષાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. જો કે આગળ એક આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ વર્ગીકરણ. તો વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે કે જુદી જુદી સજીવો એક સરખા હોતા નથી, લક્ષણોની બાબતમાં જુદાપણું દર્શાવતા જોવા મળે છે, અને એ લક્ષણોની બાબતમાં જુદાપણું દર્શાવતા હોય તો લક્ષણો વધુ સમાનતા ધરાવતા હોય એવા સજીવોને એક જૂથમાં મૂકવામાં આવે. જુદા લક્ષણો ધરાવે તો તેને બીજા જૂથમાં મૂકવામાં આવે. એના કરતાં અલગ લક્ષણ ધરાવે તો એને ત્રીજા જૂથમાં મૂકવામાં આવતા હોય છે. એમ સજીવો માટે જુદા જુદા પ્રકારના જૂથ બનતા જાય છે, જેને વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખવામાં આવતું હોય છે. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી, એકલી જ ચરણ પદ્ધતિ એકલી જોવા મળતી નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે. હવે શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ એટલે કોને કહેવાય? પહેલું શું આવે? વિભાગ લેવો હોય તો સૃષ્ટિ આવે, પછી આવે ઉપસૃષ્ટિ, પછી આવે છે વિભાગ અથવા સમુદાય. સમુદાય પછી આવે છે સમુદાય પછી વર્ગ, પછી ઉપવર્ગ, પછી
ગોત્ર, શ્રેણી, ફેમિલી એટલે કુળ, પછી પ્રજાતિ અને જાતિ. આ બધી કક્ષાઓ છે. ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ ક્રમશઃ જુદી જુદી કક્ષાઓ તરીકે ઓળખાય છે. આ પ્રમાણે જે આખી કક્ષાઓ આપણને જોવા મળે છે એને આપણે વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રમાણેની પદ્ધતિઓ આપણે ધ્યાનમાં લેવા પ્રયત્ન કરીશું, જેમાં દરેક ચરણ, આ બધા ચરણ છે, દરેક સ્ટેપ છે એ દરેકને આપણે કક્ષા, ચરણ, વર્ગક તરીકે ઓળખી શકીએ છીએ. દરેક ચરણ દરજ્જો કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, આ દરેક કક્ષા વર્ગીકૃત વ્યવસ્થાનો એક ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહેવાય. દરેક વ્યવસ્થાનો એક ભાગ, કારણ કે લક્ષણો પ્રમાણે ક્રમશઃ તેની ગોઠવણી થતી હોય છે, એટલે એને આપણે વર્ગીકરણ કક્ષા તરીકે ઓળખી શકીએ છીએ. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. એટલે ટેક્સોનોમિક હાયરેજી રચતા જોવા મળે છે, જેને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકૃત શ્રેણી આપણે કહીએ છીએ, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવતું હોય છે. દરેક કક્ષા એટલે આ બધી કક્ષાઓ છે એમાંથી કોઈ એક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં તેને લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ તબક્કો નિર્દેશિત કરે છે. એ કક્ષા છે એ લક્ષણોને આધારે એ જે તે હરોળ અથવા તબક્કો કે કક્ષા નક્કી કરે છે અને તેના માટે વર્ગીકી એટલે કે ટેક્સોન, વર્ગનું બહુવચન છે, વર્ગનું બહુવચન, વર્ગક એટલે ટેક્સા, વર્ગક વર્ગનું નહીં પણ વર્ગકનું બહુવચન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ એ બાબત જોઈ ચૂક્યા છીએ. તો વર્ગકનું બહુવચન વર્ગીકી શબ્દ પ્રયોજવામાં આવે છે. વર્ગીકી એટલે આ બધા જ કક્ષાઓ આપણે કહી શકાય, એને આપણે જનરલ કહેવું હોય તો બહુવચન તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી. વર્ગીકૃત કક્ષાઓ છે એ ક્રમબદ્ધ શ્રેણી દ્વારા, ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરી શકાય છે. દાખલા તરીકે કીટકો. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો, ચલનપાદ, ઉપાંગ એટલે શું કહી શકાય, ચલનપાદ કહેવામાં આવે છે. તો 3 જોડ સાંધાવાળા ઉપાંગો આ એક લક્ષણ આપ્યું છે. કીટક વર્ગ છે. કીટક શું છે? વર્ગ. એક કક્ષા તરીકે આપણે ઓળખી શકીએ. તો 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. કીટક એ કયા સમુદાયમાં આવે છે? સંધિપાદ સમુદાયમાં આવતું એક વર્ગ છે કીટક, અને એની અંદર જે પ્રાણીનો સમાવેશ થાય છે તેનું નામ તમારે યાદ રાખવાનું છે. વંદો. આપણા ઘરમાં વંદો આવે છે અને આપણે દરેક બધા જોતા હોઈએ છીએ. તો વંદાની અંદર 3 જોડ ઉપાંગ જોવા મળે છે. તમે ધારીને એને જોવા પ્રયત્ન કરજો. 3 જોડ ઉપાંગો પણ કેવા છે? સાંધાવાળા જોવા મળે છે. આ સામાન્ય લક્ષણ જે જોવા મળે છે એ લક્ષણના આધારે એવા સજીવોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે, જેને કીટક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ એ થાય છે કે કીટકોમાં જોવા મળતા એટલે કે પ્રત્યક્ષ દેખાતા લક્ષણોથી તે ઓળખાય છે અને વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. તેથી તેમના માટે અલગ હરોળ એટલે કે દરજ્જો કે કક્ષા અપાઈ છે. એટલે આવા વર્ગ માટે અલગ કક્ષા કીટક તરીકે આપવામાં આવેલી છે. એ યાદ રાખવું રહ્યું કે જૂથ એ કક્ષા તરીકે રજૂ થાય છે અને વર્ગીકૃત જૂથો એ કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવતા જોવા મળે છે. એટલે મોટે ભાગે યાદ રાખવાની બાબત એ છે કે આ દરેક જૂથો જે નક્કી કરવામાં આવે છે એ કક્ષા તરીકે જ રજૂ થાય છે, અને દરેક જૂથ છે એ કક્ષાઓ, જૂથ અથવા કક્ષાઓ માત્ર બાહ્ય રચનાઓના આધારે નહીં પરંતુ તેના વિશિષ્ટ લક્ષણો એટલે કે બધામાં જુદું પડે એવા પ્રકારના લક્ષણોના આધારે એ જૂથ નક્કી કરવામાં આવતા હોય છે. સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવ જૂથના લક્ષણોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો સજીવોને વર્ગીકૃત કરવા માટે
અથવા જુદા જુદા જૂથોમાં મૂકવા માટે શું ધ્યાનમાં રાખવું જરૂરી બને છે, એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપણને અહીંયા આપવા પ્રયત્ન કરેલો છે. તો સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવ જૂથના લક્ષણોનું જ્ઞાન હોવું જરૂરી બને છે. સજીવ જૂથના લક્ષણોનું નોલેજ હોવું પડે. આવા લક્ષણો દ્વારા સજીવો વચ્ચેની સામ્યતા અને અસમાનતા જાણી શકાય છે. સામ્યતા એટલે સમાન લક્ષણો ધરાવતા અને અસમાનતા એટલે જુદા જુદા લક્ષણો હોય તે. એટલે સમાન લક્ષણો હોય બધા સજીવને એક બાજુ ભેગા કરવામાં આવે, અલગ અલગ લક્ષણો હોય એને દૂરના બીજા જૂથમાં મૂકવામાં આવતા હોય છે. તેની કક્ષા નક્કી કરાય છે. આવા જ્ઞાન દ્વારા વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને વર્ગક કહેવામાં આવે છે. તો આ વર્ગકની જે વ્યાખ્યા આપણને આપેલી છે, આ પ્રમાણેનું જે નોલેજ છે એ નોલેજના આધારે બધા જ સજીવોના વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જુદા જુદા લક્ષણોને આધારે જે જૂથ કે દરજ્જો નક્કી કરવામાં આવે છે તેને વર્ગક કહેવામાં આવતું હોય છે. તો આ એક વર્ગકની વ્યાખ્યા છે, એ આપણે ધ્યાનમાં લઈશું. આગળ, બધા ઓળખાયેલા સજીવોને વર્ગીકરણીય અભ્યાસ કરવો સરળ બને છે, કારણ કે વર્ગીકરણીય અભ્યાસ કરવામાં આવે તો લક્ષણોને આધારે જુદા જુદા સજીવોને જુદા જુદા વર્ગકમાં મૂકવામાં આવતા હોય છે. તો પહેલું મેં તમને આગળ બતાવી દીધું છે એ પ્રમાણે, પહેલું સૃષ્ટિ, બીજું છે સમુદાય અથવા વિભાગ. હવે સમુદાય છે એ પ્રાણીઓ માટે આપવામાં આવે છે. સૃષ્ટિ પછીનો બીજો વર્ગક છે સમુદાય, જે પ્રાણીઓ માટે છે, અને સૃષ્ટિ પછી બીજો વર્ગક છે વિભાગ, એ ફક્ત વનસ્પતિઓ માટે જ ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રાણીના વર્ગીકરણમાં વિભાગ લખવામાં આવતો નથી, ફક્ત વનસ્પતિમાં જ લખવામાં આવતો હોય છે. ત્યાર પછીનો વર્ગક છે વર્ગ, પછી શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે. એટલે બધા ઓળખાયેલા જે સજીવો છે એના જે જુદા જુદા જૂથ બનાવવામાં આવે છે એ જૂથ આપણને ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપવામાં આવેલા છે. સૃષ્ટિ સૌથી મોટો છે, એના કરતાં નાનો જૂથ સમુદાય અથવા વિભાગ, એના કરતાં નાનો વર્ગ, એના કરતાં નાનું શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. જાતિ એ સૌથી નાનામાં નાનો વર્ગ ગણવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. સૌથી નીચલી કક્ષાનો દરજ્જો એટલે કયો કહેવામાં આવે છે? જાતિ લોએસ્ટ કક્ષાનો દરજ્જો ગણવામાં આવતો હોય છે. સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી બને છે. એટલે આવા દરેક સજીવોને જુદા જુદા જૂથોમાં મૂકવા માટે દરેક સજીવનું વ્યક્તિગત અથવા સજીવના જૂથના લક્ષણોનું નોલેજ, પાયાનું નોલેજ હોવું જરૂરી બને છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ બને છે. તો આવો અભ્યાસ કર્યા પછી બીજા જે સજીવો આપણને પ્રાપ્ત થતા હોય અને સામે આવતા હોય તો તેમને ઓળખવા માટે બીજા સજીવો વચ્ચેની સામ્યતાઓ એટલે કે સમાન લક્ષણો અને અલગ અલગ લક્ષણો એટલે કે ભિન્નતાઓ ઓળખવામાં આપણને મદદરૂપ થતા હોય છે. સૃષ્ટિથી શરૂ કરી છેક જાતિ સુધીના સજીવોમાં તબક્કાવાર લક્ષણો જોતા જઈએ તો સ્પષ્ટપણે તેમાં ભિન્નતાઓ ઘટતી માલુમ પડે છે. હવે આ બાબત આપણે ખાસ સમજવાની છે. ઘટવાની પ્રક્રિયા ક્યારે થાય છે કે ઉચ્ચ કક્ષાએથી સૃષ્ટિથી માંડી અને જાતિ સુધી ઉપરથી નીચે તરફ આપણે દરેક સજીવોમાં તબક્કાવાર શું જોવાનું છે? લક્ષણો. લક્ષણોનો અભ્યાસ કરતા જઈએ તો સ્પષ્ટપણે આપણને ચોક્કસ ખ્યાલ આવે છે કે ભિન્નતાઓ ધીમે ધીમે કેવી થાય છે, ઘટતી જતી હોય છે અને સમાનતાઓમાં વધારો થતો જોવા મળે છે. દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિના બધા જ સભ્યોમાં અતિશય ભિન્નતા હોય તે તેના સમુદાયના સભ્યોમાં ઓછી હોય છે. એટલે પ્રાણી સૃષ્ટિના બધા સભ્યોમાં અતિશય ભિન્નતા જોવા મળે. એટલે કે બધા સભ્યો એટલે બધી કક્ષાઓને સામૂહિક રીતે આપણે જોવા જઈએ તો મોટાભાગના બધા જ સજીવો અલગ અલગ જોવા મળે છે, અલગ અલગ લક્ષણો ધરાવતા જોવા મળે છે. વેરિએશન્સ ઘણા બધા આવે છે, પરંતુ તેના એક સમુદાયના સભ્યોની અંદર આવતા બધા પ્રાણીઓ વિશે વાત કરીએ તો એ સમુદાયમાં સભ્યોમાં જેટલું અસમાનતાપણું હોય છે
એટલે મોટે ભાગે અસમાનતાપણું હોય તેના કરતાં એ સમુદાય વર્ગમાં નથી હોતું. એટલે કે આખા સભ્યોમાં અસમાનતા જેટલી જોવા મળે છે એ ફક્ત સમુદાયના વર્ગની અંદર એટલી અસમાનતા જોવા મળતી નથી. સમાનતાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે, એટલે અસમાનતા જોવા મળતી નથી. વર્ગમાં હોય તેટલું ઉપવર્ગમાં ન હોય. હવે આ સમજી લેવાનું, વર્ગમાં હોય એટલે વર્ગની અંદર જેટલી સમાન લક્ષણો જોવા મળે છે, અસમાનતાઓ જોવા મળે છે, એટલી અસમાનતાઓ ઉપવર્ગમાં જોવા મળતી નથી. આગળ જેમ જેમ જાતિ તરફ જતા જઈએ તેમ તેમ એકબીજાની સામ્યતા વધુ નજરે પડે છે. એટલે જાતિ તરફ જતા જઈએ એમ સામ્યતા વધારે નજરે પડે છે. એટલે આપણે લખવું હોય તો નીચે એક વાક્ય લખી શકાય છે કે જાતિની અંદર આવેલા બધા સભ્યોમાં સૌથી વધારે સમાનતા જોવા મળે છે. સમાનતા જોવા મળવી એટલે શું કહી શકાય છે? સમાન લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જાતિથી ઉપર પ્રજાતિમાં જઈએ તો પ્રજાતિની અંદર બીજી અનેક જાતિઓનો સમાવેશ થાય છે. માટે પ્રજાતિમાં સમાનતા ઓછી જોવા મળે છે, અસમાનતા થોડીક વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે જેમ જાતિથી ઉપર તરફ જતા જઈએ સૃષ્ટિ તરફ, એમ સમાનતાની સંખ્યા શું થાય છે? ઘટતી જાય છે અને ભિન્નતા વધતી જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંયા આપણને આપેલું છે, સૃષ્ટિથી જાતિ તરફ જતા જઈએ તેમ લક્ષણોને આધારે ભિન્નતાઓ ઘટતી જાય છે, સમાનતાઓ વધતી જાય છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને વર્ગીકૃત કક્ષાઓ વિશેની માહિતી આપી છે. હવે આગળ નેક્સ્ટ ટાઈમ આપણે અભ્યાસ કરવાનો છે વિવિધ પ્રકારની કક્ષાઓ કઈ કઈ જોવા મળે છે. એ જાતિથી માંડી સૃષ્ટિ સુધી બધા જ પ્રકારના કક્ષાઓના વર્ગીકૃત માહિતી લક્ષણો વિશે આપણે અભ્યાસ કરીશું. અહીંયા સુધી વાંચો, તૈયાર કરજો. ઓકે, આભાર.